ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર 4 માં ગુજરાતી વિષયનો એક મુદ્દો છે જાતે પ્રયત્ન કરો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત છે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને ભાગ ચોથાના તમામ એટલે તમામ લેક્ચર્સના વિડીયો મળી જશે, તમામ સોલ્યુશનના વિડીયો મળી જશે. તો જોઈએ મિત્રો, નીચેના શબ્દોની જોડણી સુધારી અને ફરીથી લખો. તો ધક્કો, મોકલ્યું તો મોકલ્યું, જબ્બો તો જબ્બો, શબ્દ તો જુઓ શબ્દ, પડ્યું, વસ્યું, તર્યું, ઝાડ, કિનારો, શિલ્પી, મિત્ર, અભિનેતા. તો આ બધાની અંદર જોડિયા શબ્દો કરવાના હતા, અમુક જગ્યાએ રસોઈ દીર્ઘઈની ભૂલ હતી, આપણે કરી દીધું છે. પ્રશ્ન નંબર એના પછી છે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખો. કહ્યું તો દિવ્યાંશે કહ્યું મામા ઘરે આવો. ચાલ્યો, મગન માથે પોટલા ઊંચકી ચાલ્યો. હસ્યો, રાવણ પોતાના દરબારમાં ખડખડાટ હસ્યો. રમ્યો, વિરાટ આજે જોરદાર ધારદાર રમ્યો. પડ્યો, સાયકલ ચલાવતા શીખતા નક્ષ પડ્યો. નમ્યું, ફળ આપતા વૃક્ષ થોડું નમ્યું. ગમ્યું, તમે બધાએ સ્વાગત કર્યું તે મને ગમ્યું. વસ્યું, અયોધ્યા મારા હૈયામાં વસ્યું છે. જમ્યું, મોડી રાત્રે માધવ ઘરે આવીને જમ્યું. કલ્પના, આપણી કલ્પનાઓ જ આપણા વિચાર મજબૂત બનાવે છે. સૌરાષ્ટ્રની રસધાર વાંચવા લાયક પુસ્તક છે. કૈવલ્યની વાત કરીએ તો આ વાક્ય છે એ તમે લખી લેજો. પાલ્યની વાત કરીએ તો યશોદા અને નંદ બાબા કૃષ્ણના પાલ્ય માતા પિતા હતા. પુણ્ય તો ધર્મ તથા દાનના કાર્યો કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. કાવ્ય ગુજરાતી ભાષાનું હાર્દ કાવ્ય છે. ઉદાહરણ પ્રમાણે સમાન પ્રાસવાળા શબ્દો બનાવવાના છે. હિન્દુ તો બિંદુ અને ઇન્દુ. તેવી જ રીતના જગ, મગ અને રગ. ખેસ, વેસ અને ભેંસ. ગાય, રાય અને આઈ. ચોપડી, બોપડી, ખોપડી. દયા, ગયા, રયા. નીવ, જીવ. બાપ, બાપ અને આપ. રમણ, જમણ અને ભ્રમણ. એવી જ રીતના 3 તમારે જાતે બનાવવાના છે, પણ ત્રણેય શબ્દોના અર્થ નીકળવા જોઈએ. નીચે આપેલા શબ્દોના અર્થભેદ કરવાના છે. દિન તો દિવસ અને દિન તો ગરીબ. એવી રીતના પ્રસાદ એટલે કૃપા અને નૈવેદ્ય. પ્રસાદ એટલે મહેલ. પૂર તો નવા નીર નદીના જોશભેર આવતું હોય તે, અને પૂર એટલે શહેર. મુહૂર્ત તો મૂર્તિ અને મુહૂર્ત તો શુભ કાર્ય. રવિ તો સૂર્ય અને રવિ તો વસંત ઋતુ. સુર તો દેવ અને સુર તો અવાજ. પાણી તો જળ અને પાણી તો પગના તળિયાનો ભાગ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.